આજના દિવસની શોભા જ નિરાળી છે ને આવ્યા છો તમે તો લાગે છે જાણે એવું કે આજે જ હોળી છે અને આજે જ દિવાળી છે. હથોડા મારવાથી નહીં ખુલતું તાળું એક માત્ર નાનકડી ચાવીથી ખુલી જાય છે. કારણ માત્ર એટલું જ કે ચાવી છેક તાળાના હૃદય સુધી પહોંચી જાય છે. આમ માણસના હૃદય સુધી પહોંચવામાં માહિર એવા આપણા મુખ્ય સંયોજક શ્રી પ્રતાપદાદાને વિનંતી કરું કે સમન્વયની રૂપરેખા આપે, વિકાસક્રમની સમજ આપે. માનની પ્રતાપદાદા. મારા પ્રિય સાથે રહેનારા 40 વર્ષના પરિચયથી અને શિક્ષણ સંવર્ધનને જેમને કાયમી હૂંફ આવ્યા કર્યા છે તેવા પરમ મિત્ર એવા વલ્લભભાઈ સવાણી, અમે એને બાપુજીના નામથી સંબોધીએ છીએ. વર્ષોથી ગગજીભાઈનો પરિચય, એમના જીવન વિશે પણ તમને મેં પુસ્તક અગાઉ આપી ચૂક્યો છું. જેના રગરગમાં સરદાર રમે છે અને સરદાર ધામના સર્જનમાં જેનો જીવ પરોવાયેલો છે, એને પત્ની કે પુત્રો કે સંતાનો કે વ્યવહાર કે ધંધો કશી જ ગમ પડતી ભૂલી ગયા. બધું સંપૂર્ણ સમર્પિત વ્યક્તિ એવા ગગજીભાઈને સ્મરણ કરું છું. આદરણીય નર્મદભાઈ મારાથી પૂર્વ સંયોજક હતા, જેના દ્વારા હું ઘડાયો છું. તેવા મારા પરમ પ્રિય નર્મદભાઈ. સામે મહેન્દ્રસિંહ ચૌહાણ પણ બેઠા છે. મારા પૂર્વ યજમાનો, 100 ગોષ્ઠીના યજમાનો, જેને અમને શતાબ્દી ગોષ્ઠી સુધી પહોંચાડ્યા, તે આપ સૌ આ વૈશાખી ધોમધખતા તડકામાં બપોર ટાણે બરોબર 2 વાગે સૂર્ય ઉપર છે એવે ટાણે તમે અહીંયા પધાર્યા. અમને હૂંફ આપવા માટે આવ્યા, તે આપ સૌ. આ વખતે થોડીક અકળામણ મને થઈ એટલા માટે કે આ ગોષ્ઠીમાં આવવા માટે પુષ્કળ ઉમેદવારો નવાઈ હતા અને કેટલાક જૂનાઈ હતા. પણ સંખ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખવા માટે કોઈક વખત મારે કટાણું થઈને કહેવું પડ્યું હોય, અને છતાંય મને બધાએ જેણે હૃદયથી સાથ સહયોગ આપ્યો છે તેવા મારા પ્રિય સમન્વયના સાથીઓ. મિત્રો, 100મી શતાબ્દી સુધી પંથ કાપવામાં જે લોકોએ આપણને સહયોગ કર્યો, યજમાનોએ, અને શિક્ષણની તીર્થભૂમિમાં આપણે સૌ ગયા, એમણે જે સંઘર્ષ કર્યો હતો, એમણે જે પસીનો પાડ્યો હતો, એમણે જે તપ કર્યું હતું, અને એમણે જે સંકુલોનો સંસ્થા વિકાસ કર્યો હતો, એના દર્શન સ્વયં આપણે કર્યા અને એના દ્વારા આપણે સૌ વિકસ્યા, એને અનુસર્યા. એવા કેટલાય સ્વજનો મારી સામે બેઠા છે. 75% ઓળખું છું, 25% કદાચ ઓળખતો નથી. પરંતુ મને બહુ જ અઘરું પડ્યું હતું આપ સૌનો સંપર્ક કરવો, કારણ કે હું તો 40મી ગોષ્ઠી ત્યાં જોડાયેલો. એ પહેલાંના મને અનુભવોને પરિચય ન હોય, પણ મેં મારો પ્રામાણિક પ્રયાસ કર્યો હતો કે તમારા બધાનો સંપર્ક કરવાનો. એમાંથી 40% વ્યક્તિઓ આજ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તમને સૌને મારા વંદન, મારી સલામ. મિત્રો, સમન્વયના PM પરમાર સાહેબને આપણે પ્રથમ યાદ કરવા જોઈએ કે જેણે સંસ્થાનું નિર્માણ કર્યું અને આપણે આટલો લાંબો પંથ કાપી શક્યા. એના પોતાના ખુદ કેટલાક નિર્ણયો હતા, સમન્વયના કેટલાક શુભ હેતુઓ હતા. એક વસ્તુને આપણે યાદ રાખીએ, અને જ્યારે અમે 101મી ગોષ્ઠી તરફ હવે જઈ રહ્યા છીએ ત્યારે મારે તમને કેટલાક સૂચનો કરવાના છે, વિનંતી કરવાની છે કે સમન્વયની પાસે પોતાના કેટલાક નિયમો છે. એક, કે આપણે સૌ અંગ્રેજી માધ્યમના વિરોધીઓ પણ છીએ અથવા તો માતૃભાષાના પ્રશંસકો છીએ. માતૃભાષાને ધ્યાનમાં રાખી અંગ્રેજી સરસ આપો, કોઈ સવાલ નથી, પણ શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ એમ સમન્વયની માન્યતા છે. કુકેરીની અંદર આપણી સભા હતી, રાજ્ય કક્ષાના મંત્રી હતા, ઉમળકાથી એણે એમ કહ્યું કે ગુજરાત સરકાર 1 થી 8 ધોરણમાં અંગ્રેજી શિક્ષણ પહેલા ધોરણથી આપવાની શરૂઆત કરી રહી છે. ત્યારે આપણે સવિનય વિવેકથી કહ્યું કે સાહેબ માફ કરો,
2020ની જે શિક્ષણ સુધારણા કમિટી છે એણે પણ કહ્યું છે કે શિક્ષણ માતૃભાષામાં હોય. અને તમને એવો કયો મોલકો છે કે આવો અત્યાચાર અને બાળકોની હત્યા કરવા તરત જઈ રહ્યા છો, આવી કડી ભાષામાં કહ્યું હતું અને સરકારે સુધારો કરવો પડ્યો હતો. નવી શિક્ષણની જ્યારે સમિતિની રચનાઓ થઈ ત્યારે સમન્વયે નક્કર કેટલાક નિર્ણયો અને કેટલીક માન્યતાઓ આપી હતી. એમાંની સૌથી વધારે કિંમતી કોઈ માન્યતા હોય તો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. મને લાગે છે કે એ અંદે આપણા કેટલાક મિત્રોએ ખૂબ સરસ કામ કર્યું છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનું કામ એમએટી સ્કૂલ ને બીજી બધી સ્કૂલોને, ગુલાબભાઈ જાની નિવેદિતા સ્કૂલને, એવી 8-10 સ્કૂલોનો, દક્ષિણામૂર્તિને, એ બધાનો આપણે અભ્યાસ કરી અને બધા મિત્રોને કેવી કેવી પ્રવૃત્તિ કરાવી શકો એની વાત પણ મેં આપણે કરેલી હતી. કબીર સાહેબ એક બહુ સરસ વાત કરતા કે મિત્રો તમે યાદ રાખજો, જો તમે ઘંટીના ખીલડાને પકડી રાખશો ને દાણા તરીકે તમે દળાશો નહીં, પણ એનાથી દૂર જશો તો તમે પીસાઈ જશો. સમન્વયના પણ કેટલાક સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતોને મારે તમારે વળગી રહેવાનું છે, એનાથી આગુ પાછું જવાનું નથી. એમાં જે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એ બહુ જ મોટી પાયાની વસ્તુ છે. ખાસ કરીને બાલ મંદિરની અંદર પાટી પેન લાવવાના નથી. માત્ર પ્રવૃત્તિઓ, ગીતો, અભિનયો એના દ્વારા જ આપણે એનો વિકાસ કરવાનો છે. અને જેમ જેમ તે ઉપલા ધોરણમાં જાઓ, બધા જ વિષયોની પ્રવૃત્તિઓ આપણે સૂચવી છે, આપણે વર્ગમાં એનો વ્યવહાર કર્યો છે. અને જે શાળામાં જઈએ છીએ ત્યાં નમ્રતાપૂર્વક આપણે એમને પણ સલાહ આપતા હોઈએ છીએ, પ્રવૃત્તિ દ્વારા તમે શિક્ષણ આપો. એટલે આપણા કેટલાક સિદ્ધાંતોને છોડીને આપણે આગળ વધવાનું નથી. જ્યારે 19મી તારીખે તમે કેટલાક મિત્રો ચર્ચા કરવાના છો કે સમન્વયની દિશા અને દોર કયો હોઈ શકે, પણ આ વસ્તુને યાદમાં રાખજો કે આપણે પાયાની વસ્તુને છોડવાની નથી. આ પછી મને એવું લાગ્યા કરે છે કે આપણે જે સ્વયં વિકાસ કર્યો અને જે આધુનિક ટેકનોલોજી આવી, સમન્વયનું સદભાગ્ય છે કે આપણી પાસે 12 ડૉક્ટરેટ છે. ડૉક્ટરેટ ન હોય તેવા પણ કેટલાક નિષ્ણાતો આપણી પાસે છે. વર્ગમાં વિદ્યાર્થીઓ સાથેનો કેમ વ્યવહાર કરવો એની સૂઝબૂઝ અને નવી સિદ્ધાંત, નવા શોધો, નવી અભિગમોનો અભ્યાસ છે. અને એ દ્વારા આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. ચોથી અગત્યની વાત, આપણે ખાનગી શિક્ષણ જે થયું તેમની શરૂઆત થઈ તે સરકારે પોતાની જવાબદારી આર્થિક હળવી કરવા માટે છૂટ આપી અને અત્યારે તો છૂટો દોર આપ્યો. એ કેવળ સમાજના હિતમાં સંપૂર્ણ નથી. સમાજ 2 વિભાગમાં વહેંચાઈ ગયો છે, સુખી સંપન્નની શાળાઓ અને સામાન્ય લોકની શાળાઓ. આ 2 વસ્તુએ ગુજરાતને શિક્ષણને નુકસાન કર્યું છે. મિત્રો, છતાં પણ મને ગૌરવ છે કે ગુજરાતમાં જે શિક્ષણનું કામ થયું છે એ બીજા અન્ય રાજ્યોમાં, કેરળને બાદ કરતાં કોઈ રાજ્યોમાં થયું નથી. અને એટલા જ માટે ગુજરાતમાં નક્સલવાદ વિકસી શક્યો નથી. આદિવાસી વિસ્તારની ખેવનાઓ બહુ જ મોટા પાયા પર થઈ રહી છે. સરકાર કરતા એની ફરજ પ્રમાણે, પણ સરકાર સિવાય તે આ બધા કુવેરપતિઓ જે છે ને એ વિસ્તારની બહુ મોટી કામ કરી રહ્યા છે. ગોવિંદભાઈથી માંડીને એ બધા ખૂબ સરસ, આપણા પીપી સ્વામી પણ સરસ કામ કરી રહ્યા છે. આ આપણું સદભાગ્ય છે. મને લાગે છે કે આપણી પાસે ગોવિંદભાઈ તો અડધા કલાક પહેલાં અહીંયા આપણી આ કેમ્પસમાં આવી ચૂક્યા છે. પોતે થોડાક આરામ કરીને આપણી વચ્ચે આવવાના છે. આપણી વચ્ચે છે કેટલાક મિત્રો જે યજમાનો છે, એ યજમાનોને પણ આપણે સાંભળવાના છે. પણ એ પહેલાં મને લાગે છે કે બેન નેતલ કે નીરજ ગગજીભાઈને વિનંતી કરવાના હશે તો આપણે એને સાંભળીએ એવી મારી લાગણી. તમારે સૌનો ફરી આભાર અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. તમારા આગમન માટે ખૂબ ખૂબ આભાર.